હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ વાઇસ વ્લોગમાં. તો ભાઈ સવારના 11 વાગી રહ્યા છે. સવારનું નહીં પણ બપોર થવા 12 વાગવા આવી ગયા છે. અને વાતાવરણ તમે જોઈ શકો છો, ક્લાઉડી વેધર થઈ ગયું છે. અને અત્યારે હું ઉતારી રહ્યો છું કેરી. ભાઈ કેરી ઉતાર્યો આંબાની ટોચ ઉપર છું. અધર છું તો ચાલો મળું છું થોડીક વાર રહીને. કેરી ઉતારી લઈએ પહેલાં. બીજો ઠેલો ખાલી કરવા હેઠે જવા દીધો છે. હેઠે એક જણો માણસ છે ખાલી કરે છે. ભાઈ વરસાદ ફૂલ અંધાર્યો છે પેલી બાજુ સામેની સાઈડ, અને રૂડે છે પણ એટલો. એમાં જે પાકલ છે એ કેરી વીણી લેવાની છે, કેમ કે આખો આંબો તો નથી પાક્યો આપણે. કેરી ઉતરવી ને હાથના બાવડા રહી જાય. ચાલો અમે આવવા દઉં છું. કેમ થા આમ બાઈ ગયો. ભાઈ ફાઇનલી આપણી કેરી ઉતરવા આવી ગઈ છે. જે પાકી હતી, જેમ કે એવી રીતના અવાજ આમાં તો નહીં દેખાય, પણ હું નીચે જાઉં ને તમને બતાવું કે કેવી સારી કેરી ઉતારી છે. બાકી આ કેરીઓને તો હજી થોડોક ટાઈમ લાગશે, 10-15 દી જેવો. અને હવે આ આંબાની કેરીઓ પૂરી થઈ ગઈ છે ઉતારવાની, થોડીક ઘણી બાકી છે. એ ઉતારીને પછી જવાનું છે નેક્સ્ટ બીજા આંબે. એ આંબા ઉપર પણ એ જે સારી કેરીઓ છે, જે પાકી જાય એવી હોય, એ કેરી ઉતારશું. હા, બધી કેરીઓ નથી ઉતારવાની, કારણ કે હજી કેરીઓ એટલી બધી પાકી નથી. અને કેરી ઉતારવાનું મેઇન કારણ છે કેમ કે વરસાદના કારણે જો થોડી ઘણી તો કેરીઓ હાથમાં આવી જાય, બાકી તો જોઈ જાય કેમ થાય છે ને કેમ નહીં. તો કન્ટિન્યુ રહેજો બ્લોગની એન્ડ સુધી. વરસાદ ફૂલ અંધાર્યો છે. હે ઓકે, એમ તો હવે ઓલું ડાળખું છે ને સામેની સાઈડ, એટલું લઈ લેવી અને પછી જવી નેક્સ્ટ બીજા આંબે. અને નીચે જઈને તમને બતાવું કે કેવી કેરીઓ જે પાકવાની શક્યતા હોઈ શકે. બાકી તો જોયું જાય, ગરમી છે એટલા માટે પાકી તો જાહે. થોડાક આંબા મોડા છે, નહીં તો અત્યાર સુધીમાં તો આંખું પણ પડવા મળ્યું હોત. જે આંબા ઉપર પાકીને હેઠે ખરી જાય ને, અને અમારે અહીંયા આંખું કે. તો ચાલો, મોડું નથી કરવું, આપણે આપણું કામ શરૂ કરી દઈએ. એક થેલી વહી ગઈ, એટલી ઉતારેલી છે. અને વરસાદ ઉપર આવી ગયો છે ભાઈ, હરુડવા મળ્યું છે, પાણી ગાજી રહ્યું છે ભાઈ. હા, આંબા ઉપર ચડીને કેરી ઉતારીને બહુ અઘરી છે. એટલે તો કેરી ખાવામાં મીઠી બહુ લાગે, પણ આ ટાઈપની કેરી થઈ ગઈ હોય ને, એ પાકવામાં સારી. બાકી હવે છે આંબા ઉપર કેરીઓ આ બધી છે, પણ એ હજી કાચી પડે થોડી. પાકી તો આ પણ જાય, પણ ઉપરની સાઈડ પાકે અને નીચેની સાઈડ કાચી રહી જાય. બહુ કાંઈ સરખી રીતની પાકે નહીં. અને હવે ચડવાનું છે આંબામાંથી તો એક ડાયર જ છે સારી. તો ચાલો, વરસાદ આવે એ પહેલાં કામ પૂરું કરવાનું છે.
પણ પવનની જ બીક લાગે છે ને, તો આંબા ઉપર ચડવામાં કંઈ વાંધો ન નહીં. પવનની એક ડાલી પહેલાં તો અમે બહુ આંબા ઉપર ચડે તેમાં એટલા થઈ, પણ હવે ન ચડી શકીએ. પેલા અમે આનથી મોટા મોટા ઝાડ હતા, નીચે હતા કે નાથી ટીંગા ટોળી કરીને એકા કપ ખાબક ચડે. હવે ન ચડે. આંબા ઉપર કેરીઓ છે, પણ હવે આનો કંઈ ઉપાય થાય એમ નથી. અત્યારે પવન ખૂબ છે અને વરસાદ આવે નહીં તો સારું હોય. મોલ હંધો ઊભો છે, બાજરાને હંધો પાકવા ઉપર છે. હે ઓકે, કેરી ઉતરી ગઈ છે અને હવે ભેંસુને નીરી દઈએ. આગ્રા શેરડીના જે ઉપરનો ભાગ હોય છે તેને. અને વરસાદ, ઓહો, હવે થોડું ઘણું જે બચ્યું છે ને એ લાગે છે ભગવાન રહેવા નહીં દે. ધૂળની ડમરેટ ચાલે છે. હા હા, ફૂલ જોશમાં પવન ઉડી ગયો ભાઈ. તો જે કરી ખરા ભગવાન, હવે તારે જે કરી ખરા. તો ચાલો પેલા ભેંસને દીધી દઈએ. ઓહ, કેરીઓનો પથ્થારો ફરી જવાનો છે ભાઈ. ફૂલ નુકસાન. કેરી, બાજરો, તલ, નુકસાનીના ઝાડવા છે. આમ તમે જો હાથે જરૂર છે ભાઈ. કેરી ઉતારીને મારો હવે આવી ગયા છે આપણે. હવે ભેંસુને નહીં રહે એ પહેલાં ભાઈ જોતા તો કેરીઓ કેટલી ફરી ગઈ છે આપણે. તમે જોઈ શકો. પથ્થરો ફરીને આંબો તો આખો ઉતારી નાખ્યો વગર ઉતારે. ફૂલ નુકસાન થયું ભાઈ. શેરડી તે પથ્થારો પડી દીધો પણ. કેરીઓ પેલા ઓલી આપણે ઉતારેલી છે ને ઈવડી ભલે ગયા આવડી પછી કેરીઓને ફાડી નાખી. તો અંદરથી પીળી થઈ ગઈ. નુકસાન થયું. આંબા ઉપરથી નહીં દેવા કેરી. આ હંધી આપણે ઉપરથી ઉતારવાની કહેતા. આ હંધી કેવી છે તો કહો હંધી સારી છે. સારો માલ પડી ગયો ભાઈ. સિટીવાળાને ત્યાં આવું વાતાવરણ થઈ જાય એટલે એનો તો મોજ પડી જાય. અમારે જેવાને પેલા હાથ ભરવી છે ને ઉપરથી ઉતારી છે, ભરી લેવી પેલા. વરસાદ ફરીથી શરૂ થઈ ગયો ભાઈ. પવન બહુ છે. ભાઈ પવન અને વરસાદ હવે થોડોક એવો ધીરો પડી ગયો છે, પણ નુકસાન ફૂલ કરી ગયો છે. કારણ કે કેરીનું નુકસાન પણ થયું છે અને સાથે સાથે જે તલ અને બાજરી હતી એનું પણ નુકસાન વધારે પડતું થયું છે. અને ખેડૂતને પણ નુકસાની છે અને સાથે સાથે જે માલધારી લોકો છે, જેમ કે બીજા ગામમાંથી આવીને
અલગ અલગ ગામમાં જે રહેતા હોય છે, ગાવું ચાહતા હોય છે, એ માલધારીઓને પણ અત્યારે એડજસ્ટ કરવું બહુ મુશ્કેલ છે, કારણ કે અત્યારે કોઈ પણ કોઈના ખેતરમાં રહેવાના છે, અને જે ગાવું હોય છે એને ચારવા માટે એને ચારો પણ ના હોય. અત્યારે ઘણું એવું નુકસાન છે. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે જમી લઈશું. જમીને પછી ફરીથી જઈશું ખેતરે. હવે આપણે નીકળીએ છીએ ખેતરે જવા માટે. દૂધ લઈ લીધું છે, ત્યાં ખેતરે જઈને ચા કરશું અને છાંટા તો શરૂ જ છે. ઘરની હાલત તમે જોઈ લો. वरसाद है तो इन मौसम बारिश की तो कुछ अलग, वैसे ठंडी अच्छी खासी बढ़ गई है. તો ભાઈ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હવે ઘરેથી ખેતરે જવા માટે, અને સાથે લઈ લીધું છે દૂધ અને છત્રી. છત્રી તો અત્યારે હાલ ફિલહાલ તો જરૂર નથી, કે છાંટા એટલા બધા કાંઈ આવતા નથી, અને વરસાદ તો હજી એટલો ને એટલો જ ગાજે છે. તો ચાલો મળું છું તમને ખેતરે જઈને. આપણે આવી ગયા વાડીયા, અને આપણે કેરીનો પથ્થારો પડી ગયો છે. હવે જ આવી છે ભાઈબંધની વાડીએ. એની વાડીએ છે આંબા 10 થી 15 આંબા છે નહીં હોય? હા, 21 આંબા છે. 21 આંબાનો પથ્થારો જોતા કેવી કેરીઓ પડી છે ત્યાંથી. હા, બાકી તમે વાડનો નજારો જુઓ કેમ પણ કાંઈ ઘટે. હા, ઉતાવળ રાખો ને, ઉતાવળ રાખો. હાલ પાણી તો હમણાં પીને આવ્યો તો શું સારું આવ્યો. એને ન આવું તો કાંઈ નહીં, આપણે તો જવી જોઈએ. ભાઈ આંબે કેમ લાગે હતા? કેવો હશે તારા આંબાનો નજારો? હું એટલી બધી ભાઈ બહુ પર્સનલ વાતો ચાલુ, એટલે આપણે હવે સીધા ન્યા એની વાડીએ જઈને જ મળીએ. ધી વાડ નવેસરથી કરવાની છે. હદરાજ જો અમારા ટાઈગર કેમ છે? ટાઈગર નથી હદરાજ. તો મારે હમણાં કાંઈ કહેવાય નહીં ને, તો હમણાં કેમ હું તમે શેરડી હારી દીધો. આ કોની બહુ છે? મારી ત્યાં કાંઈ બ્લોગમાં નહીં, તું કાંઈ રૂપાળો દેખાય છે હે ને ભાઈ? હા, એ ટીસી પલ્લે ને હતું પલ્લી જાય અત્યારે સમય. અરે હતા તારે તાંબા વેડાઈ ગયેલા છે. શું ખોટા આવ્યા આપણે? પથ્થારો પડ્યો છે તો બસ મારે બ્લોગમાં એ જ દેખાડવાનું છે કે ભાઈ કેટલું નુકસાન થયેલું છે અમારે ભાઈ. આ આંબો તો આખો વેડ નાખ્યો લાગે. પાંદડા ખરી ગયા એ તો ઓલા છે, સોડિયા ઉતારેલા છે. આ આંબામાં તો કાંઈ નથી. આ તો જમાદાર છે ને. ઓહો, તો લથ્થા થઈ જવાનું છે ગારામાં. ઓઇલ પાન છે ધારેથી ન અખવાય. પાંદા પડી ગયેલા. ઓય વાહ, પાકલ પડી હઈ, પાકલ આંખ પડી, આંખ પડી, આંખ. વાવ. આમ તો હાથું કહું ને તો અદા આ એમાં હાંખું કાવા હાટું થઈને આવ્યા હતા. કેરીનો પથ્થારો પડ્યો હોય તો અમારે તો શું છે ને એકચ્યુઅલી નાના હો અદરા ભેગી નાના ભેગી ન કરાય. એ તો ઓલા આવશે ને ભાગને અંદર એ ઘણું પડી ગયું છે ભાઈ. નુકસાન તો થયેલું છે ભાઈ પુષ્કળ પ્રમાણમાં. મોઢું ઢાંકી દેજો. ઓહો, કેવી મસ્તીની કેરી હુડા ખાઈ ગઈ હદરાજ. ચાલો જો નકરા પથ્થારો પડ્યો ભાઈ. આંબા કેટલા ઉતાર્યા હતા? એને ઉતાર્યા જ નથી હતા. ઓહો, એ ભૂલ ખાઈ ગયા. એ તમે ઉતાર લેવાની જરૂર હતી. તારે કહેવાય નહીં કે આમાં ઉતાર લ્યો એમ. હવે ખોટું
વરસાદની પણ એની એમ હોય કે ત્યાં પછી દાંટો થઈ ગયો હોય ત્યારે ભાવ ઘટી જાય કેરીઓના. હવે અમુકના ઘટી જવાના જોઈએ. ધંધે લાગી ગયો શું આપણે તો જો કે વાંધો નથી, એને વાંધો રહે. હવે આ કેરી કેમ મૂકે હાંકશે? લાવો હા એ એ નો લાવવાના વસળી જાય વસોડા પછી એક હાંકશે. હવે એકમાં કેટલા ખાવું આપણે? હા હા આ જોતા હાંકશે. કાચી છે જો તો ખરા છે કેસર નથી જતી, જમાદાર જડી. કેસર હાંક જતી ન. જ્યાં લગી નજર જાય ને ત્યાં લગી કેરીઓ ને કેરીઓ પડી. ઓહો જમાદાર છે. હાંકશે અમે દાણા કેવાય જો તો દબાઈ તો જ પેલા. હા એમની દાણા કેવા કેરીમાં જમાદાર એવી તો ભાઈ. જમાદાર સારી ખાવામાં બહુ મીઠી હોય પણ પછી કોને ખબર કેસર જેવી જ મીઠી લાગે. જમાદારની તમથી તો સૌથી પહેલાં સાંકું પડવા મળે. તો ભાઈ આ છેલ્લે આપણે પહોંચી ગયા છે આંબે. પણ છેલ્લા આંબે તો મને લાગે થોડુંક વધારે પડતા કેરીઓ પડી ગયું એવું લાગે. કેમ લાગે? હવે 10-15 દી નહીં થાય ને ત્યાં તો કેરીઓના પથારા થઈ જવાના છે. હાંકું પડવાની છે નગરી. ભાઈ વરસાદ પાછો શરૂ થઈ ગયો છે. વાતાવરણ ભાઈ આપણું ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે ત્યારે ઘરે અને સાંજના વાગી ગયા છે તો. અને વરસાદ તો ભાઈ હજી શરૂ જ છે એવો ને એવો. વાળ તો પલળી ગયો તો ભીનો થઈ ગયો. ચાલો હવે નાહી ધોઈને ફ્રેશ થઈને મળું. નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને સાંજના વાગી ગયા છે ત્યારે 7:30 અને દર્શન પણ કરી લીધા છે. બસ હવે માથું ઓરવાનું બાકી છે. તો આ વ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ અને મળીએ છીએ નેક્સ્ટ નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બાય બાય. અને હા, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ નવા વ્લોગ સાથે.